આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। પેટલાદ ખાતે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં પ્રસરેલી રાષ્ટ્રપ્રેમની લહેર વચ્ચે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું। પેટલાદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રાને નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ યાત્રાનું ગૌરવપૂર્વક પ્રસ્થાન કરાવીને નગરજનોમાં દેશભક્તિનો નવો સંચાર કરાયો। સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની અનેરી ચેતના જગાવી રહેલા અભિયાનમાં પેટલાદ શહેર અને તાલુકાના વિવિધ સંગઠનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા। આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ભક્તિનું પ્રતીક છે। તેમણે દરેક નાગરિકને આ અભિયાનને એક વ્યાપક જન આંદોલન બનાવવા માટે આહવાન કર્યું હતું। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારતને એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધાર સાથે આપણે સૌએ આજે સંકલ્પબદ્ધ થવાની જરૂર છે। અને આ તબક્કે તેમણે પ્રત્યેક ઘર પર તિરંગો લહેરાવીને રાષ્ટ્ર ગૌરવ વધારવા માટે અનુરોધ કર્યો છે। પેટલાદના મુખ્ય માર્ગો ઉપર યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં ભારે લોક ભાગીદારી જોવા મળી હતી। રેલીમાં પેટલાદ નગરપાલિકાના હોદ્દેદારો, તાલુકાના પદાધિકારીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। વિશેષ રૂપે શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા। નગરજનોના અભૂતપૂર્વ સહયોગથી આ યાત્રા પેટલાદ શહેરમાં રાષ્ટ્રપ્રેમની એક અનોખી મિસાલ બની। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજસુભાઈ।